ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ. ગઈકાલે આપણે લેટિસ એનર્જી વાળો પ્રશ્ન ભણ્યા હતા. સ્ફટિક એન્થાલ્પી વાળો જે પ્રશ્ન હતો એ આપણે ગઈ વખતે ભણ્યા હતા, બરાબર? લેટિસ જે શબ્દ છે અંગ્રેજી શબ્દ છે, જેનું ગુજરાતી થાય છે સ્ફટિક રચના. જેનું ગુજરાતી થાય છે સ્ફટિક રચના. તો એના વિશે આપણે સમજ્યા હતા. લેટિસ એન્થાલ્પી તો NaCl માટે જો વિચારવા જઈએ તો એમાંથી Na+ વાયુમય અવસ્થામાં, Cl- વાયુમય અવસ્થામાં બનશે, જેની લેટિસ એન્થાલ્પી છે 788 કિલોજૂલ પ્રતિ મોલ, બરાબર? ઘન અવસ્થા છે. ઘન અવસ્થામાં પદાર્થ હોય ઉષ્મા મેળવશે એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થશે અને પછી પદાર્થ વાયુમય અવસ્થામાં ફેરવાશે, બરાબર? તો અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. એટલા માટે લેટિસ એન્થાલ્પી જે ખરી એની વેલ્યુ પ્લસમાં છે, +788 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે, હવે આપણે ધારો કે આંતરિક ઉર્જાની વાત કરીએ તો આપણી પાસે એટલું સરસ સૂત્ર છે ΔH બરાબર ΔU પ્લસ ΔNgRT. ΔH બરાબર ΔU પ્લસ ΔNgRT. આમાં ΔNg એટલે શું? તો ΔNg એટલે તમને ખબર જ છે, આપણે બહુ વ્યવસ્થિત રીતે કહેલું છે. ΔNg બરાબર Np - Nr. Np - Nr એટલે કે વાયુરૂપ નિપજોના કુલ મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ. વાયુરૂપ નિપજોના કુલ મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકોના કુલ મોલ, બરાબર? તો વાયુરૂપ નિપજમાં જોઈ શકો છો બે મોલ છે. એક Na+ નો મોલ છે, એક Cl- નો મોલ છે. બંને વાયુમય અવસ્થામાં છે. એક મોલ Na+, એક મોલ Cl-. એટલે વાયુમય નિપજના બે મોલ છે. પ્રક્રિયક તો ઘન અવસ્થામાં છે. ઘન અવસ્થામાં હોય અહીંયા ગણવાનું નથી. ઘન અવસ્થામાં હોય અહીંયા ગણતરીમાં લેવાનું નથી. તો જવાબ આવશે 2. તો હવે આપણી પાસે સૂત્ર થઈ ગયું ΔH. ΔH ની કિંમત ધારો કે 788 મૂકીએ, 788. પછી આવશે ΔU, ΔNgRT. ΔNg બરાબર 2 આવશે, જોડે આવશે R અને ટેમ્પરેચર. પ્રમાણિત અવસ્થા હોય તે મુજબ ટેમ્પરેચર લેવાનું. તો આનું જ્યારે સાદુરૂપ આપીશું ત્યારે ΔU બરાબર 783 કિલોજૂલ પ્રતિ મોલ મળે છે. કેટલું મળે છે? 783 કિલોજૂલ પ્રતિ મોલ. તો આ વેલ્યુ કઈ રીતે આવી એ મેં તમને સમજાવી. પાઠ્યપુસ્તકમાં એ લોકોએ શું બધું ડાયરેક્ટ લખી નાખ્યું. ડાયરેક્ટ લખી નાખે તો તમારે હજુ સમજવામાં થોડી મુશ્કેલી પડે. એટલા માટે મેં તમને સરસ રીતે સમજાવી દીધું કે એન્થાલ્પી આટલી છે 788. સૂત્ર છે ΔH બરાબર ΔU પ્લસ ΔNgRT. તો ΔNg બરાબર Np - Nr એટલે 2 આવશે. અને પછી એની કિંમત આપણે અહીંયા મૂકીશું. R એટલે અચળાંક છે. R ની જે વેલ્યુ છે તમને શીખવાડેલી છે. R ની વેલ્યુ અહીંયા આનો એકમ કિલોજૂલ છે. તો R ની કિંમત કિલોજૂલ એકમમાં લેવી પડશે, બરાબર? તો એમ કરી જ્યારે તમે આ ગણતરી કરશો ત્યારે ΔU બરાબર આવશે 783 કિલોજૂલ પ્રતિ મોલ. ઓકે, પછી આવશે આ બાજુ કે દ્રાવણની એન્થાલ્પી કેટલી થાય. તો આપણને ખબર છે કે ΔH0 સોલ્યુશન એટલે કે દ્રાવણની એન્થાલ્પી બરાબર ΔH0 લેટિસ એટલે કે સ્ફટિકની એન્થાલ્પી, સ્ફટિક રચના ઉર્જા વત્તા ΔH0 હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે જલીયકરણ ઉર્જા. તમને ખબર જ છે આ બધી સૂત્ર પહેલા આવેલું છે. આ સૂત્ર પહેલા આવેલું છે. તો ΔH0 સોલ્યુશન બરાબર ΔH0 લેટિસ પ્લસ ΔH0 હાઇડ્રેશન. ઓકે, તે વખતે વેલ્યુઝમાં હાઇડ્રેશન માટેની કિંમત આપણે રેફરન્સમાંથી યાદ રાખવાની છે. રેફરન્સ બુકમાંથી આ વેલ્યુઝ આપણે યાદ રાખવાની. -784 કિલોજૂલ પ્રતિ મોલ. તો આ છે -784 કિલોજૂલ પ્રતિ મોલ. તો આપણે કિંમત મેળવીએ તો ΔH0 સોલ્યુશન બરાબર લેટિસ એન્થાલ્પી 788 છે, તમે જાણો જ છો. લેટિસ એન્થાલ્પી 788 છે, તમે જાણો જ છો, બરાબર? તો આ લેટિસ એન્થાલ્પી લખી. પછી હાઇડ્રેશન જલીયકરણની એન્થાલ્પી લખી
784 તો જવાબ આવશે 4 કિલોજૂલ પ્રતિ મોલ. જ્યારે તમે NaCl ઓગાળશો, NaCl નો 1 મોલ ઓગાળશો ત્યારે 4 કિલોજૂલ પ્રતિ મોલ ઉષ્મા ઉર્જાનો ફેરફાર થાય છે. આ ફેરફાર ઘણો ઓછો છે. કેવો ફેરફાર છે? આ મૂલ્ય કેવું ગણાશે? ઘણું ઓછું મૂલ્ય ગણાશે. બરાબર. એટલા માટે જ્યારે મીઠું તમે પાણીમાં ઓગાળો છો તેના ટેમ્પરેચરમાં બહુ ફેરફાર થતો નથી. મીઠું જ્યારે પાણીમાં ઓગાળો ત્યારે એના ટેમ્પરેચરમાં બહુ ફેરફાર થતો હોતો નથી. ઓકે, તો ડેલ્ટા H0 સોલ્યુશન બરાબર 788 માઇનસ 784, જવાબ આવશે 4. ઓકે, તો સરસ રીતે આટલું લખી નાખો. પછી નવો ટોપિક સમજાવો, ધ્યાન से लिख लीजिए. નવો મુદ્દો સમજીએ. નવો મુદ્દો છે મંદન એન્થાલ્પી. નવો મુદ્દો છે મંદન એન્થાલ્પી. મંદન એન્થાલ્પી શબ્દ તો આપણે પછી સમજીએ, પણ પહેલા ધારો કે તમને વાત કરીએ કે આપણે જ્યારે દ્રાવણ બનાવતા હતા ત્યારે દ્રાવણની એન્થાલ્પી એવો એક શબ્દ આવ્યો હતો. બરાબર. તો દ્રાવણની એન્થાલ્પી કોને કહેતા હતા? તો તમને ખબર જ છે કે દ્રાવણની એન્થાલ્પી કોને કહેતા હતા? તો 1 મોલ પદાર્થ લેવાનો એટલે કે નિશ્ચિત જથ્થામાં દ્રાવ્ય લેવાનું. નિશ્ચિત જથ્થામાં દ્રાવ્ય લેવાનું, પછી એમાં આપણે નિશ્ચિત જથ્થામાં દ્રાવક લઈશું. દ્રાવક છે એનો પણ જથ્થો નિશ્ચિત, દ્રાવ્ય છે એનો જથ્થો પણ આપણે નિશ્ચિત લઈશું. પછી બંનેને ભેગા કરીને ઓગાળી દઈશું. બરાબર. તે વખતે નિયત તાપમાને અને દબાણે દ્રાવણ બનશે. નિયત તાપમાને અને દબાણે દ્રાવણ બનશે અને ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય, જેના આપણે દ્રાવણની એન્થાલ્પી કહેતા હતા. બરાબર. ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને આપણે શું કહેતા હતા? દ્રાવણની એન્થાલ્પી. ઓકે, તો 1 મોલ દ્રાવ્ય, એનો નિશ્ચિત જથ્થો લીધો દ્રાવ્યનો, પછી દ્રાવક છે દ્રાવકનો પણ નિશ્ચિત જથ્થો લઈશું અને ત્યારબાદ નિયત તાપમાને અને દબાણે મિશ્રણ કરી દઈશું, ઓગાળી દઈશું, એમાંથી દ્રાવણ બનશે. બરાબર. તો એ વખતે જે એન્થાલ્પીનો ફેરફાર થાય, એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય જેને આપણે દ્રાવણની એન્થાલ્પી કહીએ છીએ. કોની એન્થાલ્પી કહીશું? દ્રાવણની એન્થાલ્પી. આપણે એક્ઝામ્પલ જોઈએ કે HCl છે એને 10 aqueous માં લીધું છે. આ aqu શબ્દ તમને ખબર જ છે, જલીય દ્રાવણ માટે વપરાતું હોય છે. અહીંયા aqueous પાણી માટે લીધેલું છે. કોના માટે લીધેલું છે? પાણી માટે. આ 10 aqueous નો અર્થ એવો કરવાનો 10 મોલ પાણી. આનો અર્થ આપણે એવો કરવાનો કે 10 મોલ પાણી. ઓકે, તો HCl આપણે શું કરીએ છીએ તમે જુઓ કે પહેલા 10 મોલ પાણીમાં ઓગાળ્યું, 25 મોલ પાણીમાં ઓગાળ્યું, 40 મોલ પાણીમાં ઓગાળ્યું અને પછી અનંત મોલ ખૂબ જ પાણી લીધું. બરાબર. એમાં ઓગાળી દીધું. તો દરેક વખતે તમે જોઈ શકો છો કે એન્થાલ્પીમાં થોડો થોડો ફેરફાર થાય છે. ખ્યાલ એ વખતે જ્યારે એન્થાલ્પીનો થોડો થોડો ફેરફાર થાય છે, એની વેલ્યુઝ અહીંયા આપણને આપેલી છે કે જ્યારે HCl ને 10 મોલ પાણીમાં ઓગાળો છો તો HCl * 10 aqueous મળશે. એ વખતે એન્થાલ્પી ફેરફાર છે -69.01 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે જ્યારે પણ 10 મોલ પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે મળે છે -69.01 કિલોજૂલ પ્રતિ મોલ. માઇનસ ચિહ્ન શું દર્શાવે છે તમને ખબર છે? પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય તો ચિહ્ન માઇનસ આવશે. બરાબર. હવે ધારો કે 25 મોલ પાણીમાં ઓગાળીએ તો HCl 25 મોલ aqueous માં ઓગાળીશું તો HCl * 25 aqueous લખીશું. 25 મોલ પાણીમાં ઓગાળેલું છે ત્યારે એન્થાલ્પી ફેરફાર મળે છે -72.03 -72.03
કિલોજૂલ પ્રતિ મોલ. પછી 1 મોલ HCl એને 40 મોલ પાણીમાં ઓગાળીશું. 1 મોલ HCl છે એને 40 મોલ પાણીમાં ઓગાળીશું તો HCl * 40 aqueous HCl * 40 aqueous લખીશું. એ વખતે એન્થાલ્પી નો ફેરફાર થાય છે -72.79 કિલોજૂલ પ્રતિ મોલ. -72.79 કિલોજૂલ પ્રતિ મોલ. હવે ધારો કે બહુ જ પાણી છે, ઢગલા બંધ પાણી છે, પાણી જ પાણી છે. શું છે? પાણી જ પાણી છે. તો એ વખતે અનંત મોલ પાણી લઈશું. અને જ્યારે અનંત મોલ પાણી લઈશું HCl માટે તો 1 જ મોલ HCl લેવાનો છે. HCl 1 જ મોલ લેવાનો છે. અનંત મોલ પાણી લઈશું તો HCl * ઇન્ફિનિટિવ aqueous આવશે. આ ઇન્ફિનિટિવ છે, ઇન્ફિનિટિવ તો HCl * ઇન્ફિનિટિવ aqueous તો ડેલ્ટા H બરાબર મળશે -74.85 કિલોજૂલ પ્રતિ મોલ. ઇન્ફિનિટિવ પાણી લઈશું ત્યારે મળશે -74.85 કિલોજૂલ પ્રતિ મોલ. તો આ રીતે અલગ અલગ મોલ આપણે લઈએ છીએ ત્યારે કઈ રીતે એન્થાલ્પીનો ફેરફાર થાય છે એ આપણે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીએ કે મંદન એન્થાલ્પી કોને કહીશું. તો પહેલા દ્રાવણ બનાવ્યું હોય પછી આપણે એને મંદ કહીએ છીએ. પહેલા દ્રાવણ બનાવેલું છે પછી આપણે એને મંદ કરીએ છીએ તો જે એન્થાલ્પીનો ફેરફાર થાય છે જેને આપણે કહીએ છીએ મંદન એન્થાલ્પી. તો એનું એક્ઝામ્પલ જોઈએ. તો મંદન એન્થાલ્પી માટે તમે જુઓ કે પહેલા HCl 25 મોલ પાણીમાં ઓગાળેલું હતું. પહેલા HCl શેમાં ઓગાળેલું હતું? 25 મોલ પાણીમાં ઓગાળેલું હતું. ફરીથી પાછું બીજું 15 મોલ પાણી નાખ્યું. માત્ર પાણી ઉમેરવાનું, દ્રાવક ઉમેરવાનું છે. પહેલા આખું આ દ્રાવણ હતું, દ્રાવણ HCl અને 25 મોલ પાણીનું દ્રાવણ હતું, દ્રાવણ. પછી માત્ર અંદર 15 મોલ પાણી નાખ્યું, દ્રાવક. માત્ર 15 મોલ પાણી નાખ્યું, દ્રાવક. અને પછી જે બન્યું એ બનશે HCl * 40 aqueous. કેમ કે પાણીના મોલ કેટલા થયા? પાણીના મોલ જુઓ તો આ 25 ને 15 એટલે 40 મોલ થઈ ગયા. 25 + 15 બરાબર થશે 40. ઓકે, તો એક પ્રક્રિયા થઈ કે જેમાં પહેલા 25 મોલ HCl 25 મોલ પાણી હતું પછી 40 મોલ પાણી થયું. તો કેટલી એન્થાલ્પીનો ફેરફાર થયો? તો એ છે ડેલ્ટા H. એન્થાલ્પીનો ફેરફાર કેટલો થયો? ડેલ્ટા H. તો આ નીપજ કેટલી છે? 40 મોલ પાણીવાળી નીપજ છે. ધ્યાન આપજો ખાસ. 40 મોલ પાણીવાળી નીપજ. કાયરે 40 મોલ પાણીવાળી નીપજની વેલ્યુ જોવો. 40 મોલ પાણીવાળી નીપજની વેલ્યુ છે -72.79. તો અહીંયા લખ્યું -72.79. આ નીપજની એન્થાલ્પી થઈ. પછી આ 25 મોલ HCl 25 મોલ પાણી છે. 25 મોલ પાણીવાળું જે HCl છે 25 મોલ પાણીવાળું HCl જે પ્રક્રિયક છે. 25 મોલ પાણીવાળું HCl જે પ્રક્રિયક છે. તો જોઈ શકો છો 25 મોલ પાણીવાળું HCl જે પ્રક્રિયક છે એની એન્થાલ્પી છે -72.03. તો આ -72.03. ઓકે, આ નીપજની એન્થાલ્પી એમાંથી આ પ્રક્રિયકની એન્થાલ્પી બાદ કરી. નીપજની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકની એન્થાલ્પી બાદ કરી તો જવાબ આવી ગયો છે -0.76. -0.76. તો આ થઈ ગઈ મંદન ઉષ્મા. શું કહેવાશે? મંદન ઉષ્મા. મંદ કર્યું ને દ્રાવણને, શું કર્યું? મંદ કર્યું. પાણી ઉમેરો એટલે મંદ થાય. ખ્યાલ આવ્યો? પહેલા અહીંયા 25 મોલ હતા પછી બીજું 15 મોલ પાણી ઉમેર્યું એટલે પાણી ઉમેર્યું એટલે મંદ થયું. મંદ થઈને 40 મોલ વાળું દ્રાવણ બની ગયું. બરાબર. અને એ વખતે જે એન્થાલ્પીનો ફેરફાર મળ્યો એ કેટલો મળ્યો? -0.76 કિલોજૂલ પ્રતિ મોલ. તે મંદન કર્યું એની એન્થાલ્પી થઈ કે પહેલા 25 મોલ પાણી હતું પછી બીજું 15 ઉમેર્યું. 25 મોલ હતું બીજું 15 મોલ ઉમેર્યું એટલે મંદ કર્યું અને એના માટેની જે એન્થાલ્પી છે એ મંદન એન્થાલ્પી કહેવાશે. આવી ગમે તે જુદી જુદી અલગ અલગ વેલ્યુ હોઈ શકે છે. અહીંયા ગમે એટલું તમે અલગ અલગ પાણી ઉમેરીને આવી કિંમતો મેળવી શકો છો.